ડર લાગતો હતો અત્યાર સુધી કેશુભાઈનું નામ બોલતા બોલતા કે ભાઈ બોલશું તો ક્યાંક રાજકારણ ખતમ થઈ જશે? ખરેખર જે કેશુ બાપાને જે લોકો યાદ પણ નહોતા કરતા, ડર લાગતો તો કેશુ બાપાને યાદ કરતા. નવો પક્ષ થાક્યો અને નરેન્દ્ર મોદીને ઢૂંઢાળો રાક્ષસ, ત્યાં સુધી ઢૂંઢ્યો રાક્ષસ, આવો શબ્દ પણ મોદી વિશે વાપર્યો હતો. અત્યારે શાંતિ રાખવાનો સમય ને, અને અમે તોફાન પહેલા ઘણીવાર શાંતિ હોય છે કે હે બાપુ, તમે ક્યારેય વિસરાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. એવી રીતે કેશુભાઈ પટેલ ચૂંટણી ટાણે ચોથી તમે એની ચતુર્થીએ બુદ્ધિપૂર્વકનો ખેલ નાખો, નહીતર તો ક્યાંક 10, 11મી, 25મી હોય, કોઈ પણ એનો જન્મદિવસ હોય, એનું બીજું હોય તો ઠીક છે, પણ આ ચોથી એટલે શું કામ? હમણાં જ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ જવાની છે. એકેય ભડના સોડિયાને એમ નથી થતું કે નહીં કેશુ બાપાનું નામ રહેવું જોઈએ? આજે ચોથી પુણ્યતિથિએ તમને જો કેશુભાઈ યાદ આવે તો પેલી 3 તિથિમાં કેશુભાઈ હતા કે કેમ? આ કે ના, કેમ નતા યાદ આવ્યા? ચિરાગભાઈ હોય, વરુણભાઈ હોય, કોઈ પણ આગેવાન જો ખોટું કરશે તો અમે એના સામે હશું. રઘુવીર રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. આ વાતો એ સતયુગની હતી, કહેવતો સતયુગની હતી, પણ અત્યારે તો જૂઠા નેતા અને જૂઠા અધિકારી અને એમને કીધું હોય શું કરે શું. અત્યારે નેતાઓને નામ બદલવાનો શોખ ઘણો, પણ જૂના વિસરાતા નામો એ કેમ યાદ રાખી શકાય એવો શોખ ઘણો ઓછો. અમદાવાદના જે સ્ટેડિયમ હતું એનું નામ પરથી તો સરદાર સાહેબનું નામ હટાવી અને મોદી સ્ટેડિયમ કરી દીધું, પણ દીક્ષિત એક નવી માંગ ઉઠી છે કે રાજકોટમાં તો સરદાર સાહેબ જ જોઈએ, કેશુ બાપા જોઈએ, સૌરાષ્ટ્રના સરદાર જોઈએ. અને મહત્વની વાત એ કે જે કેશુભાઈ પટેલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મૂળિયા નાખ્યા, ભાજપના ગોકુળિયા ગામ જેવી યોજના લઈ આવ્યા, એ કેશુ બાપાના જે ભૂલાઈ રહ્યા છે એના દર્દ વ્યક્ત કર્યું છે ખુદ કેશુભાઈ બાપાના દીકરા ભરત પટેલે. કારણ કે કિશન, 2014ની પેટા ચૂંટણી બાદ ભરત પટેલની હાર થઈ હર્ષદ રીબડિયા સામે, ને ત્યારબાદ ક્યારેય રાજકારણમાં નથી આવ્યા, પરંતુ એક આંતરરાષ્ટ્રીય કુર્મી સેના આયોજન કરી રહી છે પુષ્પાંજલિનો પુણ્યતિથિનો, એટલે ત્યાં સમયે રાજકોટના અલગ અલગ મીડિયા હાઉસે જ્યારે ભરત પટેલનો સંપર્ક કર્યો ને ત્યારે એનો દલ છલકાણો, ભાઈ મારા બાપાના નામનો બ્રિજ નથી, આખા ગુજરાતમાં તમે બ્રિજ બનાવી દીધા, મારા બાપાના નામનો બ્રિજ નથી, હવે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના નામનું એરપોર્ટ થવું જોઈએ. અને મહત્વની વાત એ કે દેશના ટોચના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરિમલ નથવાણીએ માંગને સમર્થન આપ્યું, અને ટ્વીટના માધ્યમથી પરિમલ નથવાણીએ, કારણ કે દીક્ષિત પરિમલ નથવાણી જેવા માણસોને ખબર છે, એ ઉદ્યોગપતિઓને ખબર છે કે કેશુભાઈ પટેલ કોણ હતા. અત્યારે 200 મતની લીડથી જીતેલા ધારાસભ્યનું નામ તકતીમાં ના હોય ને તો હંગામો કરી દે. હા, કરેલા જ છે ને અનેક દાખલા, હંગામો કરી દે તકતીમાં નામ હોય તો, ના હોય તો. અને આમ તો તમને બહુ શોખ છે ને શહેરના નામો બદલવાના. અમદાવાદનું સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું દીક્ષિત પટેલ. અનેક વખત મુદ્દા લઈ આવે, ચૂંટણી આવે ને અમારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવું, પણ આ થાય કે ના થાય, પણ રાજકીય રોટલા શેકાય. બિલકુલ શેકો, અમને કઈ વાંધો નથી, પણ હવે વાંધો છે કેશુ બાપાના દીકરાને છે. અને આ ચર્ચા આપણી સાથે પાટીદાર આગેવાન વરુણ પટેલ જોડાઈ ગયા છે, સાથે ચિરાગ પટેલ કે જેઓ આયોજન કરી રહ્યા છે એ પણ જોડાઈ ગયા છે, સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાઈ ગયા છે. જગદીશભાઈ, પહેલા તમારી પાસે એટલે આવું છે કે આજે રાજકોટના અલગ અલગ મીડિયા હાઉસે ભરત પટેલનો સંપર્ક કર્યો ત્યારે ભરતભાઈનું દર્દ છલકાણું. હકીકત કેશુ બાપા ભૂલાઈ ગયા છે, વિસરાઈ ગયા છે? દીક્ષિતભાઈ, એમાં 50-50 છે. વિસરાઈ તો ગયા છે, ખાલી કેશુભાઈ નહીં, ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી છે એ પણ વિસરાઈ ગઈ છે. અત્યારે નવી ભાજપ ચાલી રહી છે, બિલાડીના ટોપની જેમ ચોમાસામાં ફૂટી નીકળેલા નેતાઓ અત્યારે શીર્ષ સ્થાને છે, અને જેણે ભારતીય જનતા પાર્ટીને સ્વીચીને વૃક્ષ બનાવ્યું છે એની વડવાઈના ટેટા પણ એને મળતા નથી. એટલે વાત એવી છે, ખાલી કેશુભાઈ જ વિસરાઈ ગયા છે એવું નહીં, ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીની જે સંસ્કૃતિ છે એ આખી વિસરાઈ ચૂકી છે, એ વાત હકીકત છે. પણ હવે રહી વાત નવી જે અત્યારે જેની આપણે ચર્ચા કરી રહ્યા છે, તે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં 27મી ઓક્ટોબરે એક મહાન કાર્યક્રમ રાખવાની વાત ચાલી રહી છે.
હવે આપણે જુઓ એક તટસ્થ વિશ્લેષક તરીકે બે ત્રણ વાત બંને તરફ, એટલે કેશુભાઈનો આજે આયોજન કરનારા ચિરાગભાઈ છે, આપણે એને પરિચિત છીએ, આપણે ત્યાં આવ્યા હતા, બધી વાતે કરી. અમે જ લોકોએ સૌથી પહેલી આ સ્ટોરી આ રીતે આ એંગલથી બ્રેક પણ અમે જ કરી હતી દીક્ષિતભાઈ, કે ભાઈ કેશુભાઈ પટેલની રાજકારણમાં ફરીથી રીએન્ટ્રી. બોલો ગુજરાત. કદાચ કોઈ ટેકનિકલ કારણ છે. ચિરાગભાઈ યસ કિશન, કેશુબાપા સાથે અન્યાય કોણ કરી રહ્યું છે? સૌથી પહેલા તો અમારી સમિતિ અને અમારી સમિતિને જે વિચાર આવ્યો કે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા કેશુબાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજકોટમાં ગોઠવવો જોઈએ, અને એ કાર્યક્રમના પડઘા, એ કાર્યક્રમમાં સમર્થન ખુદ કેશુબાપાના પુત્ર ભરતભાઈ આપ્યું. એ પણ આવવાના છે, ટેલિફોનિક વાતચીત તમારે થઈ એ પ્રમાણે. અને ભરતભાઈએ જે માંગ ઉઠાવી એની માંગ સાથે કે ભાઈ હીરાસર એરપોર્ટને કેશુબાપાનું નામ આપવું જોઈએ, એ માંગ ખરેખર જે કેશુબાપાને જે લોકો યાદ પણ નહોતા કરતા, ડર લાગતો તો કેશુબાપાને યાદ કરતા, પરંતુ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના તમામ સદસ્યોને અભિનંદન આપવા જોઈએ કે જે લોકોને ડર લાગતો હતો એવી માંગ લઈને જયારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના નીકળી છે, ત્યારે એ અમારી સાચી માંગને બાપાના પુત્રએ પણ સમર્થન આપ્યું છે, અને ટોચના ઉદ્યોગપતિઓ જયારે આ સમર્થન આપવું જોઈએ, ત્યારે અમને આજે ગર્વ થાય છે કે કેશુબાપાનું નામ લેતા જે લોકો ગભરાતા હતા એ લોકો આવનારા સમયમાં ફરીથી કેશુબાપાને કેવી રીતે ફરી પ્રસ્થાપિત કરી શકાય અથવા એમને કેવી રીતે ન્યાય આપી શકાય એના માટે વિચાર કરશે. એટલે અમે ખુદ અમારી જાતને ધન્ય સમજીએ છીએ કે અમારો એક નાનકડો મુદ્દો, અમારો કોઈ કેશુબાપાનો રાજકોટનો એક શ્રદ્ધાંજલિનો નાનકડો કાર્યક્રમ જો આજે આવા મોટું સ્વરૂપ ધારણ કરતું હોય. ચિરાગભાઈ, તમારા જ પક્ષના, તમારા જ પાર્ટીના નેતા કેશુભાઈને ભૂલી ગયા. અમે કોઈ ભૂલ્યા નથી. તમે જે પાર્ટીમાં બિલોંગ કરો છો એ જ પાર્ટીના નેતા ભૂલી ગયા. ભારતીય જનતા પાર્ટીનો ઉદય અને ગુજરાતના વિકાસની શરૂઆત કેશુબાપાના શાસનથી થઈ હતી 1995 પછી. એની પહેલા પણ ચિમનભાઈએ જે કામ કર્યું હતું ખેડૂતો માટે, નર્મદા યોજના માટે, એ પણ સરાહનીય કામ હતું. પરંતુ કેશુબાપાના શાસનમાં ગોકુળિયું ગામ યોજના હોય, નર્મદાના ચેકડેમની વાત હોય, નર્મદાના પાણી ગામડે ગામડે પહોંચાડવાની વાત હોય, આ બધા જ વિષયોને ભારતીય જનતા પાર્ટી વિસરી ગઈ હતી. ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યાલય ઉપર ક્યાંય કેશુબાપાનો ફોટો નથી. ગુજરાત સરકારનું જે સાહિત્ય છે ત્યાં પણ કેશુબાપાની કોઈ માહિતી નથી. એટલા માટે અમે પાટીદાર તરીકે, એક કુર્મી તરીકે અમને અમારી ફરજ લાગી કે અમારા સમાજના આગેવાન અને 18 વર્ણના નેતા જેને ગુજરાતને વિકાસની જે કેડી એમના શાસનથી કંડારી એમને યાદ કરવા પડે. એટલે અમે કેશુબાપાનો એક નાનકડો કાર્યક્રમ લઈને નીકળ્યા હતા. પરંતુ આજે આખા ગુજરાત લેવલે જગદીશભાઈ જેવા ખૂબ જ અનુભવી પત્રકારો પણ જો આ વાતમાં સંમત હોય તો અમને અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે અમારો મુદ્દો સાચો છે અને કેશુભાઈને ન્યાય મળવો જોઈએ. વરુણભાઈ, તમારા પક્ષના નેતાઓ ભૂલી ગયા છે એવું તમારા એક સમયના સાથી, અત્યારના ભાજપના જ સાથી ચિરાગભાઈ તો કે છે વરુણ પટેલ એવું માને છે મૂળ ભાજપ કેશુબાપાને ભૂલી ગઈ છે. આમ શાંતિથી કોફી પીશો તો કેવી રીતે આપણે હીરાસર એરપોર્ટ ઉપર નામ આવશે? વરુણભાઈ. દીક્ષિતભાઈ, કિશનભાઈ, અત્યારે સમય પહેલા તો શાંતિથી કોફી પીવાનો છે. અત્યારે શાંતિ રાખવાનો સમય છે, અને અમે તોફાન પહેલા ઘણીવાર શાંતિ હોય છે. હા, એટલે શાંતિના વિષયમાં પડશો નહીં. પણ અત્યારે જે મૂળ મુદ્દાની વાત છે કે ચિરાગભાઈ અને આંતરરાષ્ટ્રીય કુર્મી સેના જે કાર્યક્રમ કરી રહી કેશુભાઈ, ચિરાગભાઈને અને ચિરાગભાઈની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારો વિચાર છે, ખૂબ સારો કાર્યક્રમ છે. અને કેશુભાઈ પટેલ એટલે ચિમનભાઈ પટેલ પછી કદાચ ગુજરાતનું સૌથી બીજા જો લોકપ્રિય કોઈ મુખ્યમંત્રી થયા હોય ચિમનભાઈ પછી તો એ કેશુભાઈ પટેલ થયા છે. કેશુભાઈએ આખી નવી કાર્ય પદ્ધતિ, નવી લોક કલ્યાણની પદ્ધતિઓ ચિમનભાઈ કરતાં અપગ્રેડ થઈ અને એમને લોકપ્રિય લોકોના કામ થાય એના માટે ઘણી બધી યોજનાઓ, ઘણી બધી પદ્ધતિ આવ્યા. ચિરાગભાઈની લાગણી સાથે, તમારા બધાની લાગણી સાથે, હું બધા સાથે સહમત છું. કેશુભાઈના નામ પ્રમાણે જે એમના નામે ખાલી એરપોર્ટ નહીં, કેશુભાઈના નામે માર્ગે હોવો જોઈએ, કેશુભાઈના નામે ચોકે હોવો જોઈએ, કેશુબાપાના નામે રોડે હોવો જોઈએ ને પુલે હોવો જોઈએ. કેશુબાપાનું નામ એવડું નાનું નામ નથી કે એક નાના એરપોર્ટના નામમાં કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપો અને શ્રદ્ધાંજલિ પહોંચે. કેશુબાપાનું નામ ઘણી બધી જગ્યાએ હોવું જોઈએ, એમાં હું સહમત છું. અને ક્યાંક ને ક્યાંક
નેતાઓ ભૂલી ગયા છે, તમારા જ પક્ષના નેતાઓ ભૂલી ગયા છે કેશુભાઈના નામને. જો ડર લાગતો તો અત્યાર સુધી કેશુભાઈનું નામ બોલતા બોલતા કે ભાઈ બોલશું તો ક્યાંક રાજકારણ ખતમ થઈ જશે. દીક્ષિતભાઈ, બીજાની મને ખબર નથી, બાકી હું ને ચિરાગભાઈ તો એવા કેન્ડિડેટ છે કે અમને જિંદગીમાં બીક કોઈ દિવસ લાગી નહીં. બીકનું અમને રાજકીય બીકનું ખાનું નથી. બરોબર છે. અમારે જે મેળવવાનું છે એ અમે મારીને પડાઈને તોડીને અમે લઈ રહીશું. અમે ભિખારી કે માંગવા વાળા અને બી રાજનીતિ કરવા વાળા કેન્ડિડેટ નથી, ના હું કે ના ચિરાગભાઈ. એટલે મને તો બીક નથી જ લાગતી, પહેલાય નથી લાગતી, આજેય નથી લાગતી, ભવિષ્યમાં નહીં. એટલે હું કેશુ બાપાની જે વાત ચિરાગભાઈએ કરી છે એમાં હું સંપૂર્ણ સહમત છું. અને મને જે વાત સાચી લાગે એમાં હું ડંકાની ચોટ ઉપર કહું છું કે આ મુદ્દો થવો જોઈએ. ચિરાગભાઈ ખાલી એરપોર્ટની વાત કરે છે, તો માર્ગ કહું છું, ચોક કહું છું, હોસ્પિટલ કહું છું, રેલવે સ્ટેશન કહું છું. પણ વરુણભાઈ આ તો બધી વાત થઈ, પણ મારો એક કોમન પ્રશ્ન છે. હું પેલા જગદીશભાઈથી શરૂઆત કરીશ. જગદીશભાઈ, એવડા મોટા સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું. સરદાર સાહેબના નામે જે સ્ટેડિયમ હતું અમદાવાદની અંદર, એ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું. ઘણા બધા પાટીદાર આગેવાનોને મારી સલામ છે કે ભારતીય જનતા પાર્ટીમાં હતા તોય એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાઈ અમારું નામ છે, ફરી સરદારનું પાટિયું લાગવું જોઈએ. પરેશ ધાનાણી સહિતના અનેક આગેવાનોએ ઉઠાવ્યો હતો, પણ જગદીશભાઈ એમાં કંઈ જ ના થયું ને આજે સ્ટેડિયમનું સચોડું નામ બદલી ગયું. હીરાસરમાં લાગે છે કેશુબાપાની તકતી લગાવવા સરકાર કે ભાજપ તૈયાર થાય? પટેલના નામે રાજકારણ કરવું છે, પટેલના મત લેવા છે, પણ કેશુબાપાને એક સરદાર સાહેબને સન્માન આપવાનું આવે તો બે ડગલા પાછળ હટી જવું છે. જુઓ, હવે આ ટેકનિકલ એરરને કારણે પહેલા આપણે જરાક ડિસ્ટર્બ થયા હતા. હું આપને માંડીને વાત કરું, બંને તરફ વાત કરું જી, અને રિયલ સેન્સમાં શું છે તે વાત કરું. આજે ચોથી પુણ્યતિથિ એ તમને જો કેશુભાઈ યાદ આવે તો પેલી 3 તિથિમાં કેશુભાઈ હતા કે કેમ? હા કે ના? કેમ નતા યાદ આવ્યા? ક્યાંય હાંભળ્યું જગતમાં ચોથી પુણ્યતિથિ? તમે જુઓ, સિલ્વર જ્યુબિલી હોય, ગોલ્ડન જ્યુબિલી હોય, પ્લેટિનમ જ્યુબિલી હોય, વગેરે વગેરે. કઈ એવું કંઈક હોય તો હજી ચોથી તો કોઈ વ્યવસ્થા નથી, સમજી લ્યો. પરંતુ ચિરાગભાઈ પટેલે બિલકુલ સટીક, જેને કહેવાય માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પાટીદાર સમાજ જે છે એ બુદ્ધિપૂર્વક નરેશભાઈનું આપણે દરેક વખતનું ચરિત્ર જાણીએ છીએ કે તેઓ શ્રી સત્તાધીશોથી અસંતુષ્ટ છે, પણ બેહવાની ક્યાંય હરખી ડાળ નથી મળી. બરાબર. હવે એ જે ઝાવા મારે છે નરેશ પટેલ જેવા પાટીદાર સમાજની વાત કરું છું. હવે એને એમ છે કે જો કોંગ્રેસમાં તો એનો મેળ પડ્યો નહીં. આપણે આનું બધું ઇતિહાસ ભાગોળ અત્યારે વાગોળવો નથી, બધાને ખબર છે, પણ થોડી હાઇલાઇટ આપી દઈએ કે ગત વિધાનસભા વખતે પણ આમ આદમી પાર્ટી વખતે પણ આ જ પરિસ્થિતિ થઈ હતી. કેશુભાઈ પટેલ નરેશભાઈએ કોંગ્રેસના જે છે રણનીતિકાર એની સાથે વાતચીત કરી, પ્રશાંત કિશોર સાથે, અને બધી ગઠબંધનની વાત કરી, મેળ નતો પડ્યો. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારથી નારાજ છે, તો હકીકત છે, પણ હવે ખુલીને નથી આવતા. હવે જામનગરમાં તમે જુઓ, જામનગરમાં લોકસભામાં ટિકિટ પાટીદારને આપી તો નરેશભાઈ પટેલે એને થેન્ક યુ કીધું તો કોંગ્રેસને. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની 2 ટિકિટ આપી હતી તો એને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે થેન્ક યુ કીધું નહોતું. એટલે એનું વલણ સ્પષ્ટ છે. હવે ચિરાગભાઈ પટેલે બહુ બિલકુલ માસ્ટર સ્ટ્રોક મેં કીધું ને મારી, કારણ કે આ અત્યંત સંવેદનશીલ વાત છે. જે રીતે જિગ્નેશ મેવાણીએ ગુજરાતની તમામ કરુણાંતિકાઓના જે પીડિતો છે એને લઈને ન્યાય યાત્રા કાઢી અને કોંગ્રેસને સજીવન કરી, જેને ન્યાય મળ્યો તો હજી સુધી રાતી પાય કોઈને મળી નથી અને મળશે નહીં કદાચિત, સાંભળી લ્યો. પણ કોંગ્રેસ જીવતી થઈ ગઈ, તમે સમજી લ્યો. કોંગ્રેસ જેને કોઈ પૂછનાર નતું કે એની કઈ નોંધ બહુ લેવાતી નથી, હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી પોલિટિકલી, એ મેઇન સ્ટ્રીમમાં આવી ગઈ. આ કેસમાં પણ આવું જ થવાનું. કેશુભાઈ પટેલને ચતુર્થ પુણ્યતિથિએ યાદ કરવા એ બુદ્ધિપૂર્વકની એક ખેલ છે, રાજકીય રીતે દાવ છે. કારણ એવું છે કે કેશુભાઈનું નામ ખરેખર એવું છે ને ભોળા ભાભા તરીકે, કુટુંબના વડીલ તરીકે, આ દેશના માવતર એટલે કે રાજ્યના માવતર તરીકે એણે સેવા કરી, એમાં કોઈ સંશય નથી. અને એની હાજરીમાં જ એને તો ભારતીય જનતા પાર્ટી સામે વિરોધ થયો. તો એને જ્યારે પહેલી વખત શાસન કર્યું, રાજીનામું લઈ લેવું પડ્યું કે આપવું પડ્યું, ત્યારે મારો વાંક શું, ગુનો શું, એવું એને છાપાઓમાં ચમક્યું હતું ને એ વાક્ય પણ બહુ પ્રચલિત થયું હતું. પછીથી એને ભારતીય જનતા પાર્ટી છોડી નવો પક્ષ સ્થાપ્યો અને નરેન્દ્ર મોદીને
ઢૂંઢાળો રાક્ષસ ત્યાં સુધી ઢૂંઢિયો રાક્ષસ આવો શબ્દ પણ મોદી વિશે વાપર્યો હતો. એટલે કે જો તમને એટલે કે જે પાટીદાર સમાજને અત્યારે કેશુભાઈ રૂપાળા કે વાલા લાગ્યા તો એને તે દિવસે પણ બળવો કરવો જોઈતો હતો સાહેબ, કારણ કે તે દિવસે તો સ્વયં કેશુભાઈ મેદાનમાં હતા. પણ હવે આ ફળ પાકીને ટેડા જેવું થયું છે, એને આપણે ચાખવાની મજા આવે એવું થઈ ગયું છે. એ જે તે સમયે કેશુભાઈએ બળવો કર્યો હતો ત્યારની રાજકીય સ્થિતિ જુદી હતી, એની પ્રજામાં ઇમ્પેક્ટ પણ બહુ પડી નહોતી અને કેશુભાઈના પક્ષ જે હતો એને લેશ માત્ર ટિકિટ એટલે મત મળ્યા નહોતા, આપણે બધા જાણીએ છીએ. એ ચોથી પુણ્યતિથિએ લઈને આવ્યા છે કેશુભાઈની, આ વરુણભાઈ એમને સમર્થન આપે છે એટલે ક્યાંક ફરી આ 2017ના પાટીદાર ચહેરાઓ ક્યાંક ભેગા થતા હોય એવું તમને લાગે છે ક્યાંક આ ફરી એક વખત ભાજપમાં ગયા તો ગયા પણ ફરી એક વખત સમાજ ભેગો કરવાની ચળવળ તમને ક્યાંક લાગે છે આખી વાતમાં કે નહીં આપણો પટેલ સમાજ એકત્રિત થવો જોઈએ? બિલકુલ પણ તમારી જાણ ખાતર થશે નહીં, આ તમને કહી રાખો. દુનિયાભરના લોકો હવે જાણવા મારે છે એમાં શું થશે ભાઈ. ચિરાગભાઈ હાઈલાઇટ થઈ જશે, કેશુભાઈના દીકરા હાઈલાઇટ થઈ જશે, બીજા 2-3 મારા જેવા કદાચ સપોર્ટર જશે તો એની ડાળ મળી જશે. સમાજ એકત્રિત થઈ જાય અને સમાજનો સુધારો થાય ને એ વાતના ડાળિયા એવું કાંઈ થવાનું નથી. શું કામ? દરેક જો સનાતન એક સત્ય છે, સનાતન હોય છે, પણ પછી બીજું શું હોય છે, દરેકનું પોતીકું એક સત્ય હોય છે. હવે કેશુભાઈના નામે તમે જો પાટીદારને એક કરવા જવાના હો ને બધાને એમ કહેતા હો કે આ છત્ર હેઠળ બધા એક થઈ જાવ તો જયેશ રાદડિયાના પાર્ટી સમર્થકો ક્યાં જશે? દિલીપ સંઘાણીના સમર્થકો ક્યાં જશે? પરસોત્તમ રૂપાલાના સમર્થકો ક્યાં જશે? તમે જેટલા પણ પાટીદારો છે એના સમર્થકો ક્યાં જશે મને કયો? એ શું કામ તમારે ત્યાં સીધું આવી જાય? હુ આર યુ? તમને શું કરી દેશો? આ કમસે કમ સત્તામાં તો છે. એટલે લોકોને આપની જાણ ખાતર પણ પ્લેટફોર્મ એટલે કે ધુરંધર નેતાઓ ભૂલી ગયા, રાજકોટ અને અમરેલીના ધુરંધર નેતાઓ ભૂલી ગયા તો ક્યાં ધુરંધરો બાપાને જ ભૂલી ગયા? એ વાત કોની હોઈ શકે સાહેબ? ભૂલી ગયા બધાય. તમારી જાણ ખાતર રૂપાણી ને ભૂલી ગયા. લ્યો અત્યારનું જે શાસન છે ભારતીય જનતા પાર્ટીનું, રૂપાણી તો કાલના હતા ને, લ્યો એને ભૂલી ગયા. તમે કેશુબાપાની ક્યાં કરો? જો ભારતીય જનતા પાર્ટીનો જનશક્તિ માંડીને પાયો નાખવામાં કેશુભાઈ સવદાસભાઈ પટેલ, કાશીરામ રાણા, ભાઈ નરેન્દ્ર મોદી અને ચોથા આ 4 ગોધુમલ આહેજા જેવા જે છે 4 જણા જે મેઇન હતા એને પાયો નાખ્યો સૌરાષ્ટ્રભરમાં, એમાં કોઈ સંશય નથી. અને કેશુભાઈનું જે જીવન હતું અને જે રાજકારણ હતું એ કેવું હતું? ગ્રાસરૂટ લેવલનું હતું, જેણે ગોકુળિયા ગામની યોજના જાહેર કરી એવું. ટૂંકમાં નિષ્પાપ કહી શકાય. આટલું બધું પાપ નતું કે અત્યારે પ્રપંચો ચાલી રહ્યા છે એવા પ્રપંચના એ વ્યક્તિ નહોતા અને એની એક બહુ સાલસ વ્યક્તિત્વ તરીકેની છાપ છે. હવે ચિરાગભાઈ પટેલ અણી મંડળી એટલે કે જે લોકો એમાં છે બિલકુલ રિસ્પેક્ટ સાથે કહું, એણે બુદ્ધિપૂર્વકનો ખેલ નાખ્યો છે અને ખળભળાટ મચાવી દીધો છે. એમાં ના નહીં. કેશુભાઈની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એવું પ્લેટફોર્મ એને ઊભું કરી લીધું કે પાટીદાર સમાજમાં પણ એક વિચાર વલણ તો એને મૂકી દીધું અને સરકારને પણ એક જગ્યાએ થથરાવી મૂકવા જેવું કામ તો કર્યું છે. પણ આપની જાણ ખાતર આવા અનેકો મંડળો છે એ બધાય ક્યારેય તમારી ઉપર શરણાગતિ કરી નથી, કારણ કે કાલ સવારે તમે મોટા થયો તો અમારું શું? ઈ પાછો ડખો છે. એટલે સમાજ તો ખાલી ઢાલ છે. સમાજના નામે બધાએ પોતપોતી જે સ્થાન મેળવવું છે એની વાત છે. કાલ સવારે જો આ ચતુર્થ પુણ્યતિથિએ 27મી ઓક્ટોબરનો કાર્યક્રમ ભયંકર હિટ જાય દાખલા તરીકે, તો ચિરાગભાઈના પગ પકડવા વાળા 500 જણા મળશે અને ચિરાગભાઈની યારે કોઈ પણ બોગે સામ દામ દંડ ભેદ એની સાથે કોઈ પણ પ્રકારનું સેટિંગ કરી લેશે અને આપણે નવા બ્રેકિંગ પાછા સાંભળશું કે ભાઈ દાખલા તરીકે ચિરાગભાઈ એમ કહી શકે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ જે આ ધારો કે એક એરપોર્ટનું નામ આપી દીધું કે એક પુલનું નામ આપી દીધું કે રાજકોટમાં 2-4 પૂતળા મૂકી દીધા કેશુભાઈના, તો એમ કહેશે કે ભાઈ અમારી માંગણી જે પૂરી થઈ ગઈ છે અને અમે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરીએ. આ બધો બુદ્ધિ આ બધું આ જો ને તો છે. ભલે ચિરાગભાઈ આંગળી ઊંચી કરે કદાચ એવું ન પણ થાય. મૂળ વાત એવું છે કેશુભાઈનું નામ જે છે એ અત્યારે ચરણી સિક્કા જેવું છે. નામ રહંત ઠાકરા નહીં નાણા રહંત, કીર્તિ કેરા કાંગરા પાડ્યા નહીં પડંત. કેશુભાઈની આબરૂ અત્યારે ભયંકર છે. તો એનામાં જેનામાં જે બુદ્ધિ છે એ એને રોકડી કરી લેશે. રાજકીય રોકડી કહું છું જી. એટલે આમાં જગદીશભાઈ તમારી વાત સાથે પછી ચિરાગ પણ સમર્થન એટલે જ આવું કે આ વરુણભાઈ તમારી ડાબી બાજુ બેઠા, જમણી બાજુ ચિરાગભાઈ બેઠા, એક વિરમ ગામના ધારાસભ્ય થઈને બેઠા, બધા મોરચો માંડ્યો તો અત્યારે કમલમમાં બેઠા, એટલે એમાં તમારી વાત ખોટી નથી.
જી ચિરાગભાઈ, હવે આંગળી કરતા હતા, તમે જવાબ આપો. જગદીશભાઈની વાત સાથે અંશતઃ હું સંમત છું કે ક્યારેક થતું હોય છે, ક્યારેક કોઈ માન સાથે સંમત હોય ને પછી પાર્ટીમાં પણ જતા હોય છે. પરંતુ ગુજરાતની જનતાને, આ દેશની જનતાને, કુર્મી સેનાના દરેક લોકોને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ આંતરરાષ્ટ્રીય કુર્માને ફક્ત સામાજિક પ્લેટફોર્મ છે. જે પણ પાર્ટીને બિલોંગ કરતા હોય અને કુર્મી સમાજ માટે, પાટીદાર સમાજ માટે જે કામ કરવા ઈચ્છતા હોય એ દરેકનું આમાં સ્વાગત છે. આ કુર્મી સેના એક ખાલી કેશુબાપાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂરો કરી અને એને સમેટી લેવાનો વિષય નથી. કુર્મી સેના એ કદાચ હીરાસર એરપોર્ટને નામ મળી જાય અને ત્યાંથી એને સમેટી લેવાનો કોઈ વિષય નથી. એટલે કુર્મી 27 સેના ખેંચવાનો એ વિષય આખા છે. દેશમાં 27 આખા સુધી ખેંચવાનો દેશમાં વિષય, ચિરાગભાઈ. હું દીક્ષિતભાઈ એક મિનિટ, આખા દેશમાં 35 કરોડ વસતા કુર્મીઓને એક સંગઠન નીચે એક સાથે લાવવા માટે, પછી ભલે તે ગમે તે સંગઠનમાં કામ કરતા હોય, અમારા સંગઠનના છત્ર નીચે કોઈને લાવવાની જરૂર નથી. અમારું કામ તો વિચાર આપવાનું છે, પાટીદાર સમાજમાંથી ડર કાઢવાનું છે અને સમાજને સાચી દિશામાં, યુવાનોને ન્યાય મળે, ખેડૂત સમાજના છેવાડાના માનવી સુધી, હેરાન થતો વર્ગ એના સુધી અમે પહોંચી શકીએ, એના માટે એક મજબૂત સંગઠન બનાવવાનું કામ છે. એટલે આને કોઈ ભૂતકાળના જે ચશ્માથી જે જોયું હોય એ ચશ્મા ઉતારીને હું કદાચ જગદીશભાઈને પણ વિનંતી કરું છું કે કદાચ આના માટે આપણે નવા ચશ્મા બધાએ પહેરવા જવું પડશે. કદાચ આપણા આકલન બહાર આ કુર્મી સેના હશે અને 100% દૂધનો દાજેલો છાસ ફૂકીને પીએ. એટલે તમે વરુણભાઈ અને બીજા અનેક મિત્રો દાજી એક વાર દાજી ગયા છો એમ. એટલે હવે ફૂકીને બનતું હોય છે ભાઈ, બનતું હોય છે. ક્યારેક યુવાનીના અનુભવ ન હોય, બરાબર છે. જ્યારે યંગ યુવાનનું લોહી ગરમ હોય ત્યારે અનમેચ્યોરિટીમાં ઘણા નિર્ણયો થતા હોય છે. પરંતુ જે પણ વ્યક્તિ, હું એવું માનું છું કે અમારા આંદોલનનો હોય કે આંદોલનમાં જોડાયેલો ન હોય, એ પાટીદાર યુવાન, પાટીદાર વડીલ, પાટીદાર મારી બહેનો જ્યાં પણ હશે, એ કેશુબાપાને શ્રદ્ધાંજલિ મળે એના માટે એનું દિલ કામ કરતું, એનો આત્મા કહેતો છે કે હા, કેશુભાઈને શ્રદ્ધાંજલિ મળવી જોઈએ. બિલકુલ. આપણે વરુણભાઈ, અમે તો ઈચ્છીએ છીએ. વરુણભાઈ, એક મિનિટ, ચિરાગભાઈ, આવું છું મારી તમારી વાતને પાસે. પૂરી કરી લઉં. ચિરાગભાઈ, લાસ્ટ મિનિટ. હા પ્લીઝ ચિરાગભાઈ, ચલો વાત પૂરી કરી લો. અમે તો ઈચ્છીએ છીએ કે અમે તો આંદોલનમાં કામ કરનારા લોકો છીએ. અમે બે બાત કોઈના પણ ડર અને શરમ માયા વગર અમારી વાતને કોઈ પ્લેટફોર્મ પરથી રજૂ કરીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ કેશુબાપાની આંગળી પકડીને આજે સત્તાના શિખરો પર બિરાજમાન છો, એમને પણ વિનંતી કરું છું કે જ્યારે કેશુબાપાની વાત કરવા ત્યારે તમને ડર લાગે છે, એ ડર મગજમાંથી કાઢી નાખો, લાલચ મગજમાંથી કાઢી નાખો અને ખરેખર સાચી વાત માટે આગળ આવો. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની ફરજ છે કે કેશુબાપાને ન્યાય મળે અને કેશુબાપાનું નામ ઇજ્જતથી લેવાય. કમલમ ઉપર પણ કેશુબાપાનું કોઈ મૂર્તિ લાગે, કોઈ સ્ટેચ્યુ લાગે, એના માટે પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કામ કરવું પડે. બિલકુલ. વરુણભાઈ, ચિરાગભાઈ એમ કીધું ચશ્મા એટલે અમારે કાળા પહેરવાના, પીળા પહેરવાના, લાલ પહેરવાના, લીલા પહેરવાના, કેવા ચશ્મા પહેરીને અને વરુણભાઈ તમે કીધું કે તુફાન પહેલાની શાંતિ છે એમ. એટલે એ મને બહુ સમજાણું નહીં, ક્યાં શાંતિ છે ને તમે હવે ક્યાં તુફાન લેવાના છો? જેમ પેલા પાટીદાર આંદોલન વખતે રોજ તોફાન કરતા. ના, અત્યારે તો ચા પીવા નહીં કિશનજી, અને એ જ કરવું જોઈએ. જે પણ મેં તમને કીધું કે ચિરાગભાઈ જે વાત લઈને આવ્યા સાચી વાત છે અને સાચી વાતને સમર્થન છે. અને એમાં ચિરાગભાઈને કે કુર્મી સેનાને મારાથી બનતી જે પણ મદદ છે એ મારે કરવી જોઈએ. અને બીજા જે પણ સામાજિક આગેવાનો છે, કેશુબાપા ખાલી એક પાટીદાર સમાજ નહીં, ગુજરાતના તમામ સમાજોના એક સામાજિક આગેવાન છે ને એમણે તમામ સમાજ ભવન માટે કામ કરેલું છે. તો એમનું નામ મોટું થાય એના માટેના પ્રયત્નો ખાસ કરી અને તમામ રાજકીય રીતે જોડાયેલા અને એમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, એની ફરજ તો વિશેષ આવે કે એના માટે એ લાગણી વ્યક્ત કરવી. બિલકુલ. જગદીશભાઈ, કિશન, લાલજી પટેલ, જગદીશભાઈ આવું છું, પરંતુ લાલજી પટેલ જોડાઈ ગયા છે આપણી સાથે. લાલજીભાઈ,
આજે સૌરાષ્ટ્રમાં એવી માંગ ઉઠી છે કે હીરાસર એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એરપોર્ટ બનાવવું જોઈએ. ભૂતકાળના સાથીઓ પણ તમારી બાજુમાં બેઠા છે. લાલજી પટેલ આ માંગ સાથે સહમત છે? ભાઈ તમે બોલ્યા ફરીથી રિપીટ કરો કે સંભળાયું નહીં. લાલજીભાઈ, એવી એક ડિમાન્ડ કરવામાં આવી છે કે હીરાસર એરપોર્ટ છે રાજકોટનું, તે એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એરપોર્ટ બનાવવું જોઈએ. તમારી બાજુમાં પણ સાથી છે, બંને સાથે ભાજપમાં જોડાઈ ગયા છે. તમને એવું લાગે છે કે એરપોર્ટ બનાવવું જોઈએ? અને આજે ભરત પટેલે પણ દુઃખ વ્યક્ત કરી દીધું કે ભાજપે મારા પિતાને અન્યાય કર્યો. તમે કઈ રીતે નિવેદનને જુઓ છો? જો કોઈ પણ વિસ્તારના કોઈ પણ મોભી હોય, આગેવાન હોય કે જેને રાજ્ય માટે, દેશ માટે કઈ બલિદાન આપેલું હોય, મજબૂત કામ કર્યા હોય લોકોના, એમ કેશુબાપા એ ફક્ત સૌરાષ્ટ્ર નથી પણ આખા ગુજરાતના કેશુબાપા એવા કામ કર્યા છે જે અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રી કરતા વધારે કામ કરેલા છે. તો દરેક આગેવાન, દરેક મોભી અને સમાજના તમામ લોકોને આમાં રસ હોય જ કે ખરેખર આ વાત સાચી છે કે ભાઈ એરપોર્ટ હોય તો એરપોર્ટની અંદર આવા મોભીનું નામ લખાય તો પાછળની આવનારી પેઢીને પણ એમાંથી કંઈ શીખવા જેવું મળે કે સામાજિક કામ કરીએ, લોકોના કામ કરીએ. અને કેશુબાપા એવા હતા કે એમને પાટીદાર સમાજને પણ સમગ્ર ગુજરાતના તમામ લોકોનું કામ કર્યું છે. અને મુખ્યમંત્રી તરીકે પણ એમનો જે કાળ રહ્યો એ કાળની અંદર પણ ગુજરાતને ગોકુળગામ યોજનાથી લઈને બધી એવી ઘણી બધી યોજનાઓ હતી કે જેમાં દરેક સમાજ અને ગુજરાતનો વિકાસ કર્યો છે. તો એમનું નામ જો રાખવામાં આવે તો પાછળના તમામ યુવા પેઢીને આમાંથી જાગૃતિની પ્રેરણા મળે. એટલે અમે જેને પણ આ વાત ઉઠાવી છે ને સમર્થન કરીએ છીએ એસપીજી દ્વારા. જગદીશભાઈ, વરુણભાઈએ સમર્થન કરી દીધું, ચિરાગભાઈની તો માંગ હતી જ, લાલજીભાઈએ કહી દીધું સાચી વાત છે, પણ હવે થાહે હું દીક્ષિતભાઈ થાશે શું એ આપને કહું. જો આ પ્રકારની એક કટિબદ્ધતા લાલજીભાઈ પટેલ જેવી કહું છું, આ એકમાત્ર વ્યક્તિ છે જેણે સમાજના હિત માટે લડત શરૂ કરી, આજની તારીખે લડે છે. દુનિયાભરના પ્રપંચોને પ્રલોભનો હોવા છતાં ક્યારેય મેરુ તો ડગે જેના મનડા ડગેની પાનબાઈ એવી રીતે હચમચા નથી. બાકી બધાએ તમે જુઓ જ્યારે કોઈ ચાંચ બોલીને આવ્યા છે અલગ અલગ પક્ષમાં, તમે જાણો છો, આપણે એને વિખરવા નથી. તો હવે આ લોકો અલગ ચલાણું કોને ઘેર ભાણું એવું કરવા મથે તો કેશુભાઈનું મેં તમને કીધું તેમ એક માત્ર શ્રદ્ધાનું સ્થાનક જેમ થઈ ગયું એવું છે. એટલે એને માસ્ટર સ્ટ્રોક ભલે માર્યો પણ એનો ગોલ જુદો લાગે છે. એમાં એરપોર્ટમાં નામ મળી જાય કે પૂતળા મેં કીધું એની પ્રતિમા મુકાય તો કઈ ખામી નથી, ઓછું નથી. ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, કાશીરામ રાણા અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીને આયા જનશક્તિ માટેને આજ સુધી ઊભું કર્યું, ગોધુમલ આહેજા અને વગેરે વગેરે લોકોએ. પણ હવે એને ભુનાવવાની એટલે કે એના નામને વટાવવાની અગર કોઈની ખરા અર્થમાં આપની જાણ ખાતર જો કોઈની નૈતિક ઓલી વાત એને કહેવાય કે વાસ્તવિકતા હોય તો એ છે આવા લાલજીભાઈ પટેલ જેવાની જે સમાજ પૂરતી વાત કરે છે અને ક્યારેય હચમચા નથી. ભાઈ ચિરાગભાઈ ની યાર આપણે કોઈ શત્રુતા નથી. મારા પ્રેસે આવ્યા હતા, બિલકુલ મેં એને કીધું આપે માસ્ટર સ્ટ્રોક માર્યો છે, કારણ કે આ અત્યંત સંવેદનશીલ પાત્ર છે, માનભર્યું નામ છે એનું, દરેકના હૈયે કેશુભાઈનું સ્થાન છે. વચ્ચે એને હયાતીમાં જે પોલિટિક્સ ખેલાણું હતું એને તમે બાદ કરો તો બાકીના સમયમાં અત્યારે કેશુભાઈ જે છે એ ઉપડેની એવી એની ઇજ્જત છે. કારણ કે અત્યારનું ભાજપ મેં આપણે શરૂઆતમાં કીધેલું કે આ નવું ભાજપ છે એને શિસ્તથી માંડી, સંયમથી માંડી અને સુશાસનથી માંડીનો સત્યાનાશ કરી નાખ્યો છે. એટલા માટે થઈને બધાને એમ લાગે છે કે આના કરતા કેશુભાઈ હાથ દરજ્જે હારા હતા. પણ અત્યારે જે બાકીના લોકો જે કેશુભાઈની જે ગાથાઓ ગાઈ રહ્યા છે એ આપણે હરીન્દ્ર દવેએ મહાત્મા ગાંધીજી વિશે એક પંક્તિ લખી હતી એના જેવું છે. હરીન્દ્ર દવેએ લખ્યું હતું કે હે બાપુ, તમે ક્યારેય વિસરાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. એવી રીતે કેશુભાઈ પટેલ ચૂંટણી ટાણે ચોથી તમે એની ચતુર્થી એ બુદ્ધિપૂર્વકનો ખેલ નાખો, નહીતર તો ક્યાંક 10, 11મી, 25મી હોય, કોઈ પણ એનો જન્મદિવસ હોય, એનું બીજું હોય તો ઠીક છે, પણ આ ચોથી એટલે શું કામ
હમણાં જ જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ જવાની છે. અત્યારે આખું ગુજરાતનું 6.5 કરોડની જનતામાંથી ભારતીય જનતા પાર્ટીના 3.25 કરોડ લોકો સદસ્યો છે. એ બધા મિસકોલ વાળા છે. એના મિસકોલ વાળા છે એટલે કે જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટીના જે વિચારો હતા, અંત્યોદયનો ઉત્કર્ષ છે, માં ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની વાતો છે, છેવાડાના લોકો સુધી યોજના પહોંચાડવી છે, ટ્રસ્ટીશીપથી કામ કરવું છે, આ બધાય પરિમાણોમાં કેશુભાઈ સામેલ હતા. અત્યારે નથી. એટલે એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ જેવું જબરું વાતાવરણ છે. એમાં બુદ્ધિપૂર્વકની કુકરી કયો તો કુકરી ને કાકરી કયો તો કાકરી મારીને વમળો સર્જ્યા છે ચિરાગભાઈ પટેલે. નામ આપ્યું છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેના. હવે આંતરરાષ્ટ્રીય હોય તો એનો અર્થ એમ છે કે વિશ્વના 152 દેશમાં એની સભા હોવી જોઈએ, એની ઓફિસીસ હોવી જોઈએ, રજીસ્ટર હોવું જોઈએ, દરેક જગ્યાએ પ્રમુખ મંત્રી વગેરે હોવા જોઈએ. આંતરરાષ્ટ્રીય તો હું મારી જાતને ઇન્ટરનેશનલ, જેમ પોપટલાલ કે છે તારક મહેતામાં, આંતરરાષ્ટ્રીય પત્રકાર એના જેવું છે. કારણ કે ઈ પાછા આઈના છે, હજી બીજે કઈ ગામે કઈ છે નહીં ભલામણ. પણ નામ મોટું આપી દીધું બુદ્ધિપૂર્વક, આ દેશમાં છૂટ છે એટલે ચાલે છે. પણ વાત કે મુદ્દો ખોટો નથી, હું કહું છું, પણ દાન જ જોઈએ લાલજીભાઈ પટેલ જેવી તો થાય. પરુણભાઈ, આ દાનત કેમ નથી? જો હું ચિરાગભાઈ બધા સામાજિક જીવનના અને રાજકીય માણસો એટલે દરેક માણસ અમને અલગ અલગ રીતે, હું મારી વાત કરું તો મને દરેક માણસ અલગ અલગ રીતે જોવા. અને રાજનીતિમાં ઘણું સમાજ જીવનમાં, જેમ કે લાલજીભાઈનું કીધું, લાલજીભાઈના એમને જે વખાણ કરે એમાં હું સહમત છું કે લાલજીભાઈએ ક્યાંય રાજનીતિમાં પગ મૂક્યો નથી. લાલજીભાઈ હંમેશા સામાજિક વાત લઈને પહેલેથી ચાલે છે. 2006 કે 5થી એમને ઓળખું ત્યારથી એ સમાજ જીવનની અવિરત વાત લઈ અને સમાજના પ્રશ્નો લઈને જ ચાલે છે. પણ હું મારી વાત કરું તો હું રાજકીય માણસ છું. તો સમાજ અને રાજનીતિ અમુક વાર જ્યાં મિશ્ર થાય તો આક્ષેપો લાગવાના, દ્રષ્ટિકોણ બદલાવાના અને મારે સહન કરવાના આવશે. અને તૈયારી હોય તો જ મારે રાજનીતિમાં જવાય. એટલે વરિષ્ઠ પત્રકાર છે મારા વડીલ મિત્ર, એ પોતાનો વ્યૂ અને ઓપિનિયન મારા માટે રજૂ કરી શકે, એમાં કોઈ વાંધો નથી. પણ બધાય સાક્ષી છે દીક્ષિતભાઈ કે જ્યારે સમાજની વાત આવી છે તો હંમેશા અમે રાજનીતિક પાર્ટી, અમે કઈ પાર્ટીમાં છીએ એ ભૂલવાનું આવ્યું છે. ત્યારે ભૂલી ગયા છીએ. સરકાર સાથે, અમારી પાર્ટી સાથે મક્કમતાથી વાત કરવાની આવી છે. તો એવા કેટલાય દાખલા છે કે મક્કમતાથી અમે સરકાર સાથે અને અમારી પાર્ટી સાથે જ વાતો કરી જ છે. અને જે કહેવું પડે અને જે ભાષામાં સૌથી મોટો ગુજરાતનો સમાજ તમારો, ગુજરાતના મુખ્યમંત્રી પટેલ, તમારા બંને પાર્ટી જ્યારે ચૂંટણી હોય તો 40 સીટ 45 સીટ ભાજપે આપી હોય તો 45-50 સીટ કોંગ્રેસ આપે. એટલા બધા સંસદ સભ્યો, એકેય ભડના છોડિયાને એમ નથી થતું કે નહીં કેશુબાપાનું નામ રહેવું જોઈએ? ના, એમાં હું જે તમને કહું છું કિશનભાઈ કે રાજનીતિક માણસો મોટા ભાગે પોલિટિકલ ડિપ્રેશનમાં અને પોલિટિકલ ગભરાટમાં હોય. બરોબર છે? પોલિટિકલ ગભરાટમાં હોય છે. મારું ધારાસભ્ય પદ જતું રહેશે, મારો પાર્ટીનો હોદ્દો જતો રહેશે, હું મંત્રી નહીં રહું, હું મુખ્યમંત્રી નહીં. એવા બધા વિચારો ગુજરાતની તમામ પાર્ટીમાં જોડાયેલા વ્યક્તિઓને, રાજનીતિક વ્યક્તિઓને હોય છે. અને રાજનીતિક ગભરાટ, રાજનીતિક લાલસાઓ અને ક્યાંક હું બોલીશ અને આવું થઈ જશે ને એનું મને આ પરિણામ મળશે, એવી બધી બાબતોના કારણે ચૂપ હોય. પણ ચિરાગભાઈએ જે વાત કરવાની શરૂઆત કરી છે તો હું માનું છું કે હું એક નાનો કાર્યકર છું. મેં જેમ સમર્થન આપ્યું તો છેલ્લે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના, સરકારના અને બીજી રાજકીય પાર્ટીના મુખ્ય માણસો પણ ચિરાગભાઈની વાતને સમર્થન આપશે. અને કેશુબાપાના નામે એરપોર્ટ બને, કેશુબાપાના નામે પુલ બને, કેશુબાપાના નામે માર્ગ બને અને કેશુબાપાને જેટલી પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ એ ઓછી છે. કેશુબાપા એ ખાલી ભરતભાઈ પટેલના બાપા નથી, પણ એક જમાનો હતો જ્યારે આખું ગુજરાત એમને કેશુ બાપા કહીને બોલાવતું હતું. એટલે ગુજરાતમાં જો કોઈને બાપાની ઉપાધિ કોઈ આપી હોય ગુજરાતની પ્રજાએ તો એવું એકમાત્ર વ્યક્તિત્વ એટલે કેશુભાઈ પટેલ. અને એના માટે અમે એક સામાજિક યુવાન તરીકે, રાજનીતિક કાર્યકર તરીકે જેટલું કરીએ એટલું ઓછું છે. અને તમે એક જવાબદાર મીડિયા તરીકે જેટલું કરો એટલું ઓછું છે. તો આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરી અને કેશુબાપાને વધારે માન, સન્માન અને સારામાં સારી શ્રદ્ધાંજલિ આપી શકીએ
એના માટે જે કરવું પડે એ કરવું જોઈએ ને એમાં હું સહમત છું ને બધાનો એમાં ટેકો. ચિરાગભાઈ, સમયનો અભાવ છે, ફટાફટ તમારી છેલ્લી પ્રતિક્રિયા. સૌને ટૂંકા ગાળાના વિષયો સાથે સૌ વાત કરી રહ્યા છે, પરંતુ કુર્મી સેના એ લાંબા ગાળાના વિષયો માટે સમાજની સેવા કરવા માટે ઊભી થયેલી સંસ્થા છે. અને આ એક નાનું બાળક છે, હજુ એનો જન્મ લીધો છે, એટલે કદાચ એ દોડી નહીં શકે, ચાલી નહીં શકે, પરંતુ જગદીશભાઈ, આ કુર્મી સેના એ આ દેશનું સૌથી મોટું સામાજિક સંગઠન બનશે એ આપ સૌના માધ્યમથી ખાતરી આપું છું. અને છેવાડાના માનવી સુધી અમારા સંગઠન દ્વારા અમારા સમાજના લોકો સુધી એનો લાભ પહોંચે એના માટે અમારા એક એક કાર્યકર્તાઓને એવા તૈયાર કરીશું અને એવા કટિબદ્ધ બનશે કે આપ સૌને આ સંગઠન માટે આવનારા ભવિષ્યમાં માન ઉપજશે એવું અમે આ સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. કેશુબાપાની શ્રદ્ધાંજલિ એક નાનો મુદ્દો છે, આ સંગઠનનો એક શરૂઆત કરી છે, પરંતુ ધીરે ધીરે આ બાળક જેમ જેમ ઘૂંટણીએ ચાલતું જશે, જેમ ઊભું થતું જશે અને પાખોડિયાથી ઊભો થઈને ચાલવાની શરૂઆત કરશે ને દોડવાની શરૂઆત કરશે ને, ત્યારે આપ સૌને વિશ્વાસ આપું છું કે આ બાળક જ્યારે યુવાનીમાં આવશે ત્યારે આ દેશ માટે, આ ગુજરાત માટે, અમારા પાટીદાર સમાજ માટે એવા કામો કરશે કે છેવાડાના માનવી સુધી, અમારા પાટીદાર યુવાનો સુધી, અમારી મહિલાઓ સુધી એનો લાભ પહોંચશે. અને એના માટે અમે અડધી રાતે એમના જે પણ વિષયો છે સમાજના અમારા, એના માટે અમે કટિબદ્ધ છીએ. એમને અમે ભરોસો આપીએ છીએ. અને લાલજીભાઈએ અને વરુણભાઈએ જે પણ રીતે અલગ અલગ માધ્યમથી આ સંગઠનના જે વિચારને સમર્થન કર્યું છે એ બદલ એ બંનેનો પણ આભાર માનું છું. અને સમાજના દરેક સંગઠનના લોકોને હું વિનંતી કરું છું કે આવો સૌ સાથે મળી. કદાચ ટેકનિકલ ખામી છે, ચિરાગભાઈ, એમનો અવાજ દબાવી દેવા. ચિરાગભાઈ, તમારા સાથે ટેકનિકલ ખામી છે, પરંતુ જગદીશભાઈ, હવે તમારી પાસે આવીશ કે શું કહેશો? ચિરાગભાઈએ તો ભવિષ્ય ભાખી દીધું કે યુવાન થઈ જાય તો 87ની ચૂંટણી આવતા યૌવન આવી જશે. જીવો દીક્ષિતભાઈ, એણે કીધું કે જે નવું છે ભાઈ, ઇન્ટરનેશનલ હોય એ નવું ન હોય, નવું હોય તો ગામઠું હોય તો નવું હોય. કૃષ્ણ ભગવાન જન્મે ને એને માટી ખાધી, જશોદાએ કીધું તમે માટી ખાધી, એને મોઢું ખોલીને જોયું કે આખું બ્રહ્માંડ ગળી જાવ તો મને કાંઈ થાય એમ નથી, તમે ચિંતા કરો માં. એનું નામ કહેવાય મોટું. તમારું નામ છે ઇન્ટરનેશનલ કુર્મી સેના, તો એ બાખોડિયા ભરે ને એવું ન હોય તો ઇન્ટરનેશનલ ન હોય તો સ્થાનિક હોય. પહેલી વાત. નંબર 2, તમે એમ કીધું કે પાટીદાર સમાજના તમામ પ્રશ્નો છે, અમે ભલામણા 18 વર્ષની વાત કરો, તમારે તો મૂળ વાત તો 18. કેશુબાપા આગળ તમે જ કહો છો કે કેશુબાપા કોઈ એક સમાજના મેં ભારતની પણ વાત કરી અને ગુજરાતની પણ વાત, જગદીશભાઈ, ભારતની પણ વાત પછી તમે ગુજરાતની તમે આવડી અને આ અમારું સામાજિક સંગઠન છે. એટલે સાહેબ, સમાજની જગ્યાએ રાજ્યનું નામ લેતા જાવ. રાજ્યની પ્રજાને કલ્યાણકારી સુશાસન આપશું એવું કહેશો તો વધુ સારું લાગશે. સમાજ નહીં, અમારું સુશાસન આપવાનું કામ અમારું નથી, સરકારનું કામ છે. સુશાસન આપવાનું કામ સરકારનું છે. અમારું સામાજિક સંગઠન છે એ અમારા સમાજ પૂરતું સીમિત છે, પણ એના લાભ કોઈ બીજા સમાજના લોકોને આપવા પહોંચશે તો અમને આનંદ થશે. અમારા સંગઠન થકી કોઈ બીજા સમાજનું પણ અમારા થકી કોઈ કામ થશે તો અમને એનો વિશેષ આનંદ થશે. પરંતુ સામાજિક સંગઠન છે અને અમે આ સમાજની વાત કરી શકીએ છીએ. કેવું છે કે કુશાસન સામે અમે લડશું એમ. અમે સુશાસન નહીં આપીએ, પણ કુશાસનની સામે લડવાનું છે એમ. એ જ પ્રોબ્લેમ છે. હું એમ કહું છું, કુશાસન ખાલી પાટીદારોને જ લડે છે. કુશાસન તો બધાને નડતું હોય, બધાને સાથે રાખો, તમામને નડે છે. મને ને તમને નડે છે કુશાસન. આપણા ઘરના રસ્તા ખરાબ છે સાહેબ. જગદીશભાઈ, આ પાટીદાર સમાજનું સંગઠન બની રહ્યું છે. ક્ષત્રિય સમાજના, સાંભળો, ક્ષત્રિય સમાજના 143 મંડળ છે ને હજી એકેય મંડળ દાવો નથી કરતો કે અમે સમાજને ન્યાય અપાવી શક્યા. પાટીદાર સમાજના પણ સેંકડો મંડળો છે, એ બધા એમ જ કે અમે સમાજનું હિત કરીએ છીએ. જેણે સમાજની ગરીબી દૂર કરવાથી માંડીને હિતની વાત કરી છે એ બધા શીર્ષ સ્થાને છે ને અમે બધા અમારી જગ્યાએ છે. હજી આજની તારીખે ગઈકાલ સુધી જે લોકો અમિત શાહને હિટલર કહેતા હતા એ આજે ચાણક્ય કહે છે. આપની જાણ ખાતર દુનિયા આખીને ખબર છે. એટલે છોડો ભાઈ, પહેલી વાત એ છે કે કંઈક સમર્પિત કરો. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પેલા તમે કંઈક સમાજને એવું અર્પણ કરો જેથી લાગે કે તમે કંઈક આમાં અર્પિત કર્યું છે તો અમે આવીએ. પણ હવે પાર્કે ખડે પોપ ને માવજીભાઈ કાંધાળા મારા હમ છે જગદીશભાઈ, લાસ્ટ કોમેન્ટ. આગળ વધો.
चिराग भाई, भाई, दुनिया છે ભાઈ, આગળ વધો, કાંઈ વાંધો નહીં, આગે આગે દેખતે હે હોતા હે ક્યાં, જે સાચું હશે બિલકુલ ચર્ચા સમયનો કરીશું. ચિરાગભાઈ અભાવ છે. લાલજીભાઈ, તમારી છેલ્લી પ્રતિક્રિયા. લાલજીભાઈ, કોઈ રાજકીય વિચારો લઈ કોઈ કાર્યક્રમ કરતું હોય યા કંઈ પણ કરતું હોય, જ્યારે ગુજરાતના કોઈ પણ મોભીનું સ્થાન સારી જગ્યાએ લેવા જઈ રહ્યું હોય, એનાથી યુવાનોને પ્રેરણા મળતી હોય તો અમારું જાહેરમાં સમર્થન છે. બાકી એસપીજીનો જ્યાં સુધી હું લીડર છું ત્યાં સુધી સામાજિક અને ગુજરાતના કોઈ પણ બાબતે, અન્યાય બાબતે, કોઈ પ્રજાને અન્યાય થતો હોય કે કોઈ પણ જગ્યાએ અન્યાય, એના માટે અમે 100% લડીશું. અને હું તમને મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે આમાં ચિરાગભાઈ હોય, વરુણભાઈ હોય કે કોઈ પણ આગેવાન જો ખોટું કરશે તો અમે એના સામે હશું. ચિરાગભાઈ, લાસ્ટ કમેન્ટ. લાલજીભાઈની વાત સાથે હું સંમત છું. આ ફક્ત ને ફક્ત બધાને શું છે કે હમણાં જગદીશભાઈ મીડિયામાં બહુ આવી રહ્યા છે અને દશેરાએ કંઈક ઓપનિંગ કરવાની વાત કરી રહ્યા છે, એટલે બધાના વિચારોને ભ્રમિત થઈ રહ્યા છે. એટલે આ કોઈ એવું કોઈ રાજકીય સંગઠન નથી જગદીશભાઈ. આ ફક્ત ને ફક્ત એક પાટીદાર સમાજનું સામાજિક સંગઠન છે અને આ કેશુભાઈના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ પછી પણ આ સંગઠન સામાજિક કામ કરવાનું છે. અને એના સિવાય અમારે એમાં ગામડે ગામડે અમારી એક કેડર ઊભી કરવાના છીએ અને ફક્ત ને ફક્ત સમાજ હિત સિવાય અમારી કોઈ વાત નહીં હોય. જ્યાં પણ અમારા પાટીદાર સમાજના લોકો હશે એ કોઈ પણ પાર્ટીમાં આગળ વધે એને અમારું સમર્થન છે. બિલકુલ. તો ચિરાગભાઈ, જગદીશભાઈ, ક્યાં પણ રીતે સંગઠન ક્યાંય રાજકીય રીતે સામેલ થવાનું નથી. બિલકુલ. તો ચિરાગભાઈ, જગદીશભાઈ, લાલજીભાઈ અને વરુણભાઈ, આપ ચારેય મહાનુભાવનો આભાર. જય સરદાર. જય જય પાટીદાર, હિન્દ. જય સરદાર. આ તમારો નારો હતો એટલે યાદ કરાવી દીધો તમને. તો કિશન, છેલ્લા 15 દિવસથી તમે ગુજરાતનો માહોલ જો ને, આમ તો 1 મહિનાથી પહેલા ક્ષત્રિયો, લોહાણા સમાજ, પાટીદાર સમાજ, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બેઝિકલી કરે એવો માહોલ હોતો નથી. ને બીજું કેવું, 156 સીટો જીત્યા બાદ જે પ્રમાણેનો માહોલ, જે આયોજનો કિશન થઈ રહ્યા છે ને, તમને 3 આયોજન યાદ કરો. પેલું ક્ષત્રિયો, કોર વોટ બેંક અને જે નેતાઓ સ્ટેજ પર હતા તે ભારતીય જનતા પાર્ટીના. તમે અશ્વિનસિંહનો ફોટો શક્તિસિંહ જોવા નહીં મળે, પણ હર્ષ સંઘવી સાથે જોવા મળશે. આ એ પરિમલ નથવાણીએ સમર્થન આપ્યું, એ ભરત પટેલ કે કોર ભાજપ, પરિમલ નથવાણીની વિચારધારા પડે છે. તમે અહીંયા જાઓ ઠક્કર સમાજમાં કે શહેરોની કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટી. આ તમામ સમાજોને આજે એક થયું કે હવે અમારે એક થવું પડશે, કારણ કે અમારું રાજકીય અસ્તિત્વ નહીં રહે. પણ દીક્ષિત, તમામમાં વસ્તુ એક છે કે જીવતાનો કોઈ ભાવ નથી પૂછતું. રાજનીતિ જે મૃત્યુ થયા છે એમની પાછળ થઈ રહી છે. કેશુબાપાનું મૃત્યુ થયું, હવે કેશુબાપાના નામે ક્ષત્રિય કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા, યાદ કર્યા, અહીં કેશુબાપાને યાદ અહીં કર્યા. જલારામ બાપાને યાદ કરી રહ્યા છે. એટલે જેને લોકો ઓળખે છે એના નામે તો રાજનીતિ કે મત કેમ માંગવા? કારણ કે જીવતાને તો સૌ ઓળખે, બધે ઓળખી ગયા છે. ના તો સોશિયલ મીડિયાનો બહુ ભયાનક જમાનો છે એટલે સાચું ખબર પડી જાય છે. પણ એ મહારાજા કૃષ્ણકુમાર સિંહ હોય, સ્વર્ગસ્થ કેશુબાપા હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે જલારામ બાપા હોય, તમામ વિભૂતિઓ થઈ ગઈ છે. આમના નામે રાજકારણ ના થવું જોઈએ, સમાજકારણ ભલે થતું હોય. તમારું શું માનવું છે આ તમામ મુમેન્ટને લઈને? તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. જય સરદાર.